કચ્છ જિલ્લામાં પ્રથમવાર ગો સેવા માટે વિશિષ્ટ ગો સેવા સંગમ કાર્યક્રમ યોજાવાનો છે। આ સંદર્ભે આજે કચ્છ સેવા સાધના કાર્યાલય ગણેશનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મીડિયા પ્રતિનિધિઓને વિગતો આપવામાં આવી। આ આયોજન તારીખ 16, 17 અને 18 જૂન 2025 દરમિયાન લેર હનુમાનજી ખાતે રાખવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે આ અવસરે ત્યાં કાર્યરત નંદી શાળાનું નામકરણ પણ નારાયણ તરીકે કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ગાયના સર્વાંગીણ વિકાસ અને મહત્વના વિવિધ પાસાઓ, આરોગ્ય, સંરક્ષણ, સંવર્ધન તથા ગો સંસ્કૃતિ અંગે માહિતગાર કરવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે। ગો સેવા સાથે સંકળાયેલા લોકો માટે આ એક અનોખો અવસર બની રહેશે। પત્રકાર પરિષદમાં શ્રી ગિરધરભાઈ પિંડોડિયા, માધાપર તથા ગોરસિયા સેવા ફાઉન્ડેશન બળદિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જણાવ્યું કે આગામી ગો સેવા સંગમને મોટી સફળતા મળે તે માટે મીડિયાનો સહકાર મહત્વનો છે। સમગ્ર કાર્યક્રમનો બહોળો પ્રચાર થવાથી વધુ લોકો સુધી સંદેશ પહોંચશે અને ગો સેવા માટે વધુ જાગૃતિ ઊભી થશે। આ પ્રસંગે ગો સેવા સંગમની તૈયારીઓ, કાર્યક્રમની વિવિધ ઝલકીઓ તથા વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી। મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલકોટ। જે આયોજન છે લેરની અંદર એક નારાયણ નંદી શાળા ગોરસિયા ફાઉન્ડેશનના માધ્યમથી એમનું જે ઉદ્ઘાટન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જે ગો સેવા ગતિવિધિ છે એમના એ આયોજક છે અને 3 દિવસનું કચ્છની અંદર પ્રથમ વખત ગો સેવા સંગમ થવા જઈ રહ્યું છે। એનો મુખ્ય જે ઉદ્દેશ છે કે લોકો ઘરે ઘરે ગાય રાખે અને અત્યારે જે નંદી એટલે વાછરા એ સમસ્યા બની ગઈ છે। અત્યારે શહેરોમાં, ગામડે, ગલીએ ગલીએ વાછરાઓ ભટકે છે કારણ કે એનો ઉપયોગ છે એ નહીવત બન્યો છે। તો એ લેર નંદી શાળા બની એક માધ્યમ છે, પણ કચ્છના દરેક ગામમાં આવી નંદી શાળા પ્રારંભ થાય એ ઉદ્દેશને લઈને આ 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ છે। એ કાર્યક્રમમાં 6 સત્ર રહેવાના છે। પ્રથમ સત્ર છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર જે ગો સેવા ગતિવિધિ છે એના જે 18 આયામો છે એ 18 વિષયો ઉપર જો કામ કરીએ તો ગાય પણ બચી જાય, ખેતી પણ બચી જાય, માણસનું આરોગ્ય પણ બચી જાય। તો એ વિષય લેવા માટે અખિલ ભારતીય ગો સેવા સંયોજક અજીતજી મહાપાત્રા રહેવાના છે। બપોર પછીનું જે પહેલા દિવસનું જે સત્ર છે એ ખેતીમાં ગાયનું કેટલું મહત્ત્વ છે, એના ગોબર ગૌમૂત્રથી ખેતીમાં કેટલો ખર્ચ ઘટાડી શકાય એ ગોપાલભાઈ સુતરિયા એ બંસી ગીર ગૌશાળા એ લેવાના છે। બીજા દિવસનું જે પ્રથમ સત્ર છે એ વિશેષ બહેનો માટે કે અત્યારે જે ખાસ કરીને ભણેલ યુવાન જે બહેનો છે એ ગાયથી દૂર જઈ રહ્યા છે, ગામડામાં પણ બહેનો એ ગોપાલન કરવા ઈચ્છતા નથી। તો ફરીથી બહેનો અને ગાયોનું જે જોડાણ એ રાજસ્થાનના એક નિષ્ઠા દીદી છે જે ગોપાલ સરસ્વતીજી મહારાજ છે એમના એ રહેલા છે અને ખૂબ જ ગાયો ઉપર એમનું અધ્યયન છે। તો એ ગાય અને બહેનોનું જે જોડાણ છે, ગાય પરિવારમાં શું કામ મહત્ત્વની છે, બહેનો દોહન કરે, એ વલોણું કરે, એ વાસિંદુ કરે, તેમાં શું લાભ થાય છે, આવા વિષયો એ નિષ્ઠા દીદીના માધ્યમથી મુકાવવામાં આવશે। બીજા દિવસનું જે ત્રીજું સત્ર છે ગાયના જે પંચગવ્ય છે, 5 ગવ્ય એ મનુષ્ય જીવન માટે કેટલા ઉપયોગી છે અને ગાયના 5 પંચગવ્યથી જે નાની મોટી જે બીમારીઓ હોય, જે ઘરથુથુ ઉપચાર, એનું પણ માર્ગદર્શન ડૉક્ટર હિતેશભાઈ જાની દ્વારા આપવામાં આવશે। ત્રીજા દિવસનું જે પ્રથમ સત્ર છે એ જે દરેક ગામમાં જે વથાણ હોય છે, ગૌશાળા હોય છે, એના જે સંચાલક હોય છે અને પાંજરાપોર છે, ગૌશાળાઓ છે, એના સંચાલકોનું સંમેલન છે। એની અંદર ખાસ કરીને કે જે જાતવાન ગાયો કઈ રીતે તૈયાર થાય, તો એમાં જે જાતવાન નંદી રાખવા, એનાથી સંવર્ધન કરવું, જે બાકીના જે વાછરાઓ છે એનું ખસીકરણ કરવું, ગાયનો કઈ રીતે રખરખાવ કરવો, ગૌચર દ્વારા ગાયને કઈ રીતે વિકાસ કરી શકાય, આવા જે અલગ અલગ વિષયો છે એનું માર્ગદર્શન મેઘજીભાઈ હિરાણી દ્વારા આપવામાં આવશે। અને અંતિમ સત્ર છે એ ગાયના માધ્યમથી ગામ વિકાસ કઈ રીતે કરી શકાય। અત્યારે ખાસ કરીને ગામડામાં યુવાનો છે શહેર તરફ જઈ રહ્યો છે, ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, તો ફરીથી ગાયને કેન્દ્રમાં રાખીને ગાયના ગોબર ગૌમૂત્રથી ખેતીમાં કઈ રીતે નફો કરી શકાય, ગાયના ગોબર ગૌમૂત્રથી અનેક ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર થઈ શકાય, ગાયના આધારિત ખેતી કરીને એમાંથી વેલ્યુ એડિશન કરીને ગામને કઈ રીતે સમૃદ્ધ બનાવી શકાય, આનું જે માર્ગદર્શન છે એ મનોજભાઈ સોલંકી રામકૃષ્ણ ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા આપવામાં આવશે। સાથે સાથે 3 દિવસના સત્રના અંતે સત્ર સવારનું સત્ર 9 થી 12, બપોર પછીનું 4 થી 7 રહેવાનું છે। સત્રના અંતે જે કચ્છની અંદર જે વિશેષ ગાયો ઉપર કામ કર્યું છે, ઉદાહરણ તરીકે ઘણી ગામો છે એ ગામોએ ખૂબ સારા ગૌચર ડેવલપ કર્યા છે,
આખા વર્ષનું ઘાસચારો એ ઉત્પન્ન કરી લે છે. ઘણી ગાયો ગામે એ ગૌમૂત્ર એકઠું કરી અને વર્ષે 8-9 લાખ રૂપિયા 11 લાખ રૂપિયા એ આર્થિક ઉપાર્જન કરી લે છે. ઘણા ગામે ખૂબ જાતવાન નંદી રાખીને ખૂબ ગાયોનું જે દૂધ ઉત્પાદન ક્ષમતા વધારી છે, જાતવાન ગાયો તૈયાર કરી છે. ઘણા ગામે જે અગરબત્તી ખૂબ નુકસાન કરે છે તેની બદલે ગાયના ગોબરમાંથી ધૂપબત્તી બનાવી અને અગરબત્તી મુક્ત ગામ કર્યા છે. આવા જે વિશેષ જે કાર્ય કોઈ ગામે કોઈ વ્યક્તિએ કોઈ સંસ્થાએ કર્યા છે એમનું ત્યાં વિશેષ સન્માન થવાનું છે. સાથે સાથે જે વિશેષ કાર્ય કર્યું છે એમનું એ પોતાનું જે અનુભવ કથન એ પોતાનું માર્ગદર્શન લોકોને કરવાના છે. આ 3 દિવસના કાર્યક્રમમાં સાથે વિશેષ આકર્ષણો છે એ ત્યાં પ્રદર્શની છે કે જે નંદી છે એની ઉર્જાથી કઈ રીતે આર્થિક ઉપાર્જન કરી શકાય, એનો શું ઉપયોગ કરી શકાય, નંદી જે રખડે છે એનું શું સમાધાન હોય છે, એવું એક પ્રદર્શન પણ રહેવાનું છે. સાથે જે કચ્છની અંદર ઘણી બધી ગૌશાળાઓ જે પંચગવ્યના જે ઉત્પાદનો બનાવે છે એનું ત્યાં પ્રદર્શન સાથે વેચાણ કેન્દ્ર હશે. કચ્છના અનેક ખેડૂતો ગાય આધારિત ખેતી કરી અને ખૂબ સારું ઉત્પાદન લે છે, તો એનું પણ અનાજ, શાકભાજી, ફળફળાદિકનું પણ ત્યાં પ્રદર્શન સાથે વેચાણ હશે. ગાયના જે દૂધમાંથી અનેક જે મિષ્ટાનો, ઓર્ગેનિકમાં અનેક ફરસાણો, એનું પણ ત્યાં પ્રદર્શન સાથે વેચાણ કેન્દ્ર હશે. સાથે દેશી ગાય અને જે જર્સી HF જે બેનું જે અંતર વૈજ્ઞાનિક ઢબે અને ધાર્મિક દૃષ્ટિકોણથી એની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ 15 મિનિટની ત્યાં બતાવવામાં આવશે. સાથે સાથે રોજ સવારે ત્યાં નંદી પૂજન હશે. સાથે રોજ સુરભી યજ્ઞ, સુરભી અનુષ્ઠાન એ સવારથી કરીને બપોર સુધી હશે. બપોરનો જે વચ્ચેનો સમય છે એમાં ત્યાં બસની વ્યવસ્થા હશે અને ગજોરમાં એક ગોરસિયા ફાઉન્ડેશનની ત્યાં એક ખૂબ જાતવાન કાંકરેજ ગાય કેવી હોય એના નંદી કઈ રીતે તૈયાર કરવા, ત્યાં આખા કચ્છના જે માલધારીઓ છે ત્યાં અત્યારે એની 5000 ગાયોનું ત્યાં સંપૂર્ણ ચારાની વ્યવસ્થા થાય છે. તો એના દર્શન માટેનો બપોરનો સમય ત્યાં લોકોને લઈ જવામાં આવશે. આ પ્રકારનું જે 3 દિવસનું ગૌ સેવા સંગમના માધ્યમથી દરેક ગામમાં, દરેક પરિવારમાં વિષય પહોંચે અને આનો ઉદ્દેશ સર એના માટે જે ગામ ત્યાં આહ્વાન કરશે કે અમે અમારા ગામમાં આવી નંદી સારા પ્રારંભ કરશું. અત્યારે 5 ગામે સહમતિ દર્શાવી છે અને આનો પ્રારંભ છે એ ત્રિકમદાસજી મહારાજ અંજારમાં કરેલો. એના પછી અત્યારે 10 નંદીસારા અલગ અલગ ગામોમાં બની છે અને આવનારા દિવસોમાં વધુ 50 નંદીસારાઓ ગામડામાં બનશે. અને જે ત્યાં સંકલ્પ કરશે એમને ગિરધરભાઈ દ્વારા આર્થિક સહયોગ પણ કરવામાં આવશે. 3 લાખ જેવો આર્થિક સહયોગ કરી અને દરેક ગામમાં નંદીસારા બને અને નંદીસારાનું માર્ગદર્શન ગૌસેવા ગતિવિધિના માધ્યમથી આપવામાં આવશે. આ ઉમદા હેતુથી આ 3 દિવસનું ગૌસેવા સંગમ થવા જઈ રહ્યું છે. તો દરેક કચ્છની ધર્મપ્રેમી જનતાને આ ચંચળ ન્યૂઝના માધ્યમથી એક આમંત્રણ પાઠવવામાં આવે છે કે આ 3 દિવસ 16, 17, 18 જૂન લેર એટલે કુકમાની બાજુમાં લેર હનુમાનજી છે એની બરાબર સામે નંદીસારા છે, ત્યાં સવારે અને બપોરે આ 6 સત્રમાં પરિવાર સાથે પધારી અને ગાય અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, ધાર્મિકથી અને મહત્ત્વ અને વિશેષ અનેક પ્રકારની માહિતી ત્યાં મળશે. તો ચોક્કસ પરિવાર સાથે પધારજો.